નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી ગંભીર ઘટના સામે આવી છે. સામાન્ય રીતે જ્યાં લોકો સુરક્ષાની આશા રાખે છે તે પોલીસ ચોકીની બિલકુલ સામે જ એક યુવકે હાથમાં તીક્ષ્ણ છરી લહેરાવીને ભારે આતંક મચાવ્યો હતો. ભાવનગર શહેરના ધમધમતા ઘોઘા ગેટ વિસ્તારમાં રાત્રિના સમયે અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે એક અજાણ્યો યુવક હાથમાં ખુલ્લી છરી લઈને રસ્તા પર આવી ગયો. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર હંગામો ઘોઘા ગેટ પોલીસ ચોકીની બિલકુલ સામે જ ખેલાયો હતો. યુવક હાથમાં તીક્ષ્ણ હથિયાર લહેરાવીને લોકોને ડરાવી રહ્યો હતો અને આતંક મચાવી રહ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ ચોકી સામે જ કાયદાના ધજાગરા ઉડી રહ્યા હતા, છતાં પોલીસ ક્યાંય નજરે ન પડતા આખરે સ્થાનિક લોકોએ મેદાનમાં આવવું પડ્યું હતું. ત્યાં હાજર કેટલાક બહાદુર નાગરિકોએ પોતાની જાનની પરવા કર્યા વગર જ હિંમત દાખવી અને છરીબાજ યુવકને ચારે તરફથી ઘેરી લીધો હતો. લોકોએ ભારે જહેમત બાદ યુવકને પકડી પાડી તેની પાસેથી ઘાતક હથિયાર આંચકી લીધું હતું. સ્થાનિકોની આ સજાગતાને કારણે જ એક મોટી અને લોહિયાળ ઘટના બનતા અટકી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ પ્રશાસન દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. કાયદો હાથમાં લેનારા આ આતંકી યુવક સામે ભાવનગર પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.